આજે વિસનગર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી. નવા ચેરમેનનો કાર્યકાળ માત્ર 13 મહિનાનો રહેશે. ચેરમેન પાટીદાર અને વાઇસ ચેરમેન ચૌધરી હોઈ શકે તેવી અટકળો. વિસનગર એપીએમસીની ચૂંટણી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. નવા ચેરમેનનો કાર્યકાળ માત્ર 13 મહિનાનો રહેશે, જેમાં અટકળો જે રીતે સેવાઈ રહી છે તે પ્રમાણે ચેરમેન પાટીદાર હોઈ શકે, વાઇસ ચેરમેન ચૌધરી હોઈ શકે છે. વિસનગર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને જાણવા મળી રહ્યું છે તે મુજબ ગત બુધવારે પણ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયે હોદ્દેદારોની સેન્સ લેવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જેના નામનું સૂચન કરશે એ જ નક્કી રહેશે. ચૂંટણીને લઈને મેન્ડેટ આવી શકે એવી પણ અટકળો તેજ બની છે. વિસનગર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને સમાચાર મળી રહ્યા છે. નવા ચેરમેનનો કાર્યકાળ માત્ર 13 મહિનાનો જ રહેશે, જેમાં ચેરમેન પાટીદાર હોઈ શકે છે અને વાઇસ ચેરમેન ચૌધરી હોઈ શકે છે. તે પ્રમાણેની અટકળો લગાવવામાં આવી રહી છે. ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે? સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જેના નામનું સૂચન કરશે એ જ નામ નક્કી રહેશે. ગત બુધવારે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયે હોદ્દેદારોની સેન્સ લેવાઈ હતી. સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. ચૂંટણીને લઈને મેન્ડેટ આવી શકે તેવી પણ અટકળો તેજ બની છે.